જય હિન્દ મિત્રો, વિલેજ ફિઝિકલ ડિફેન્સ એકેડેમીમાં તમારા બધા મિત્રોનું ફરીથી હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે 1600 જે ટીએ ના વિદ્યાર્થીઓ છે તૈયારી કરી રહ્યા છે, બરાબર? તો ટીએ ના વિદ્યાર્થીઓ માટે સ્ટ્રેટેજી પ્લાનિંગ નો વિડીયો લઈને આવ્યો છું કે કઈ રીતના સ્ટ્રેટેજી રાખવી જોઈએ. 4 રાઉન્ડની સ્ટ્રેટેજી તમારે રાખવી શું જોઈએ, મતલબ પહેલા ખેંચી લેવું જોઈએ, પછી ખેંચવું જોઈએ કે વચ્ચે ખેંચવાનું છે, કરવાનું કઈ રીતના છે, ફિનિશ કઈ રીતના કરવાનું છે આને, તાકી તમે આરામથી પૂરું કરી શકો. કેમ કે આ જે તમે વસ્તુ જોવો છો, જે 400 તમારે 4 ચક્કર મારવા છે, એકને એક સ્પીડ ના તો 4 નહીં લાગે ભાઈ. એક આધો ધીમો પડી જાય, બીજો પર ધીમો પડી જાય, બે તો ધીમા પડી જાય. ક્યાં બે એવા છે કે જેને ફાસ્ટ ખેંચવાના છે, બરાબર? સાથે સાથે કે આપણા જે બે બોયઝ જે છે કે જે ગઈ ભરતીમાં ટીએમાં ફાઇનલ સુધી પહોંચ્યા હતા, બરાબર? તો એ બંને બોયઝ એની સ્ટ્રેટેજી કહેશે કે ભાઈ એને શું કર્યું હતું કે મતલબ એ ફિનિશ કર્યું હતું. બીજી વસ્તુ એ કે આપણે જે એક બોયઝ જે છે, બરાબર, એની નાની અમથી મિસ્ટેક ના લીધે, બરાબર, અહીંયા આવતા આવતા એને આ ગલીમાં નાખી દીધો. આ ભૂલ તમે નહીં કરતા, બરાબર? તો એ બી આપણને કહેશે કે ભાઈ કઈ રીતના, મતલબ આપણે સારો ટાઈમિંગ હોય તો આમાં જ કઈ રીતના જાવ. કેમ કે એવું નથી કે તમારો ટાઈમિંગ સારો આવે, પણ ત્યાંથી લઈને અહીંયા સુધી પર પૂરું કરવા માટે તમારે એનર્જી જોહે તમારી પાસે. મતલબ એમ સમજી લો કે તમારે એ ધ્યાન રાખવું પડે. બાકી હોડસો માર્યો, તમને ભાન નહીં રહે, તમે ન્યા ઉભા રહો તો તમારે એટલી મહેનત વેસ્ટ થાય. એ બધી વસ્તુની વાત કરવાના છે, બરાબર? આ વિડીયોમાં કમ્પ્લીટલી આપણે વિગતવાર સ્ટ્રેટેજી આપવાના છે. ગુજરાતના વિદ્યાર્થીઓ જે 15 તારીખે મતલબ ત્યાં જવાના છે, બરાબર, તેને થોડો ખ્યાલ આવે. તો વિડીયોમાં નવા હોય તો લાઈક સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, અને તમારા મિત્રો હોય તો જરૂરથી શેર કરજો. ઓકે મિત્રો, તો હવે પૂરેપૂરું ધ્યાન આ રોડ મેપ ઉપર જ રાખજો, બરાબર? કે હું કહું છું ને, તો પેલી વસ્તુ તો કે જેવા તમે મતલબ કે 12 વાગે કે 10 વાગે તમે જેવી એન્ટ્રી આપે, બરાબર, તો મેઇન ગ્રાઉન્ડમાં લઈ જવા માટે ડિસ્ટન્સ હશે ઘણું બધું. તો એ ડિસ્ટન્સને પાર કરી અને તમે જ્યારે અહીંયા સ્ટાર્ટિંગ લાઇનમાં આવીશો ને, અહીંયા, બરાબર, અહીંયા સ્ટાર્ટિંગ લાઇનમાં જેવા આવશો ને, બરાબર, એટલે પેલી વસ્તુ થઈ કે ત્યાંથી જે કર્નર હશે ને, એ તમને કાં તો સીધી દિશામાં આમ બેઠાડીને પણ રખાવી શકે, બરાબર, કાં તો પછી તમને આ રીતના વિરુદ્ધ દિશામાં બેઠાડીને પછી સેટ ગો કે, બરાબર. એટલે એ એક સ્ટાર્ટિંગનો પોઈન્ટમાં ધ્યાન રાખજો, એટલે એમાં હડબડાટી કરતા નહીં. હવે જ્યારે સ્ટાર્ટ કહે ને, બરાબર, એટલે પેલી વસ્તુ કે ઘણા વિદ્યાર્થીઓ જે છે ને, બરાબર, મતલબ ઓલમોસ્ટ બધા વિદ્યાર્થીઓ છે ને આ બાજુ પકડવાનું રાખે છે, આ બાજુ જ્યાં અહીંયા ખેંચવાનું રાખશે, બરાબર, જ્યાં આ રીતના. મતલબ કે એટલી આ જે લાઈન છે ને શરૂઆતમાં તમને મળી જ નહીં. હવે 1600 ને આને જે પાર કરવા માટે છે ને 3 મેથડ છે. હું હંમેશા 3 મેથડ કહેતો હોઉં છું બધાને, બરાબર. કે પેલું છે કે અગર માની લો કે સ્ટાર્ટ કીધું ને તમે અહીંયા આગળ છે, બરાબર, એટલામાં તમે આગળ છે, રેડી, તો કઈ રીતના કરવું, વચ્ચે છે તો કઈ રીતના કરવું, અને ફિનિશિંગમાં એટલે કે છેલ્લે છે અહીંયા, મતલબ કે તમે ઉભા રાખી દીધા, તમને છેલ્લે રાખી દીધા, તો કઈ રીતના કરવું. તો પેલા આપણે છે ને સ્ટાર્ટિંગ વાળાની વાત કરીએ કે અગર તમે આગળ છો ને, બરાબર, અગર માની લો કે તમે આગળ બેઠા તો તમારે શું કરવાનું છે ખબર છે મિત્રો? તો તમારે પેલું 200 એટલે કે અહીંયા સુધી, કેટલું, અહીંયા સુધી પેલું 200 પૂરેપૂરું ખેંચી લેવાનું છે આ બાજુ, બરાબર. 200 સુધી ધ્યાન રાખજો. હું તમને શું કહું છું, 200 સુધી, એવું નહીં કરતા 1.5 રાઉન્ડ ખેંચી લો છે પૂરેપૂરું, બરાબર. 1.5 રાઉન્ડ નહીં ખેંચતા, 200 જ ખેંચવાનું છે. મતલબ કે અહીંથી સ્ટાર્ટ કર્યું, રેડી, આગળ વાળાની વાત કરું, તેને પૂરેપૂરું અહીંથી અહીંયા સુધી લઈ જવાનું છે. પછી અહીંથી તમારે પેસમાં ભાગવાનું છે, બરાબર. પેલો રાઉન્ડ, આ પેલો રાઉન્ડની વાત કરું. પછી બીજો રાઉન્ડ તમે પેસમાં ભાગજો. પછી બીજો રાઉન્ડ નોર્મલ જ મતલબ થઈ જજો. ત્રીજો રાઉન્ડ તો ઓટોમેટિકલી તમારો સ્ટેમિના ડાઉન થાય એટલે થઈ જ જાઓ. પણ ચોથો રાઉન્ડ પછી તમારી પાસે ફાસ્ટ ખેંચવાનું થશે આગળ માટે. માની લો કે વચ્ચે છે, વચ્ચે છે તો શું થશે, શું ખબર છે કે વચ્ચે છે ને તો આગળ વાળા તો અહીંયા જ પકડી રહે. કેમ કે પ્લાન એ છે કે પૂરેપૂરા ખેંચશે. હવે તમે શું કર્યો વચ્ચે વાળા, તો તમે છે ને, બરાબર, તમારે શું કરવાનું કે જ્યારે વિદ્યાર્થીઓ આ બાજુ થાય ને તો તમારે થોડીક કટ મારી દેવાની છે આ રીતના, બરાબર, થોડીક કટ મારી દેવાની છે આ રીતના, બરાબર. બધા વિદ્યાર્થી આ બાજુ કટ મારી અને પછી, કેમ કે અહીંયા સુધી તો તમને લાઈન મળી જ નહીં, 200 સુધી બધા શૂટ મારીએ. એટલે તમારે શું કરવાનું છે કે અહીંથી થોડીક આ રીતના કટ મારી અને પછી જેવું તમને જગ્યા મળે પછી અંદર વહી આવજો, બરાબર. નંબર 3માં પણ એ જ વસ્તુ છે. મતલબ માની લો કે લાસ્ટમાં છે, સ્ટાર્ટ કર્યું લાસ્ટમાં છે તમે, બરાબર, તો લાસ્ટમાં પણ એ રીતના તમારે પણ આ રીતના ધ્યાન રાખવાનું. ત્યાં થોડુંક ડિસ્ટન્સ જે છે એ વધી જાય, મતલબ કે એ થોડુંક આજે કરવો છે એ થોડુંક વધી જાય, નુકસાન થાય તમારું થોડુંક, પણ કેવું છે જગ્યા નહીં મળે ભાઈ. પીએમાં બધા દોડવા વાળા હોય છે, એટલે શરૂઆતમાં તો તમને જગ્યા નહીં જ આપે, બરાબર. એટલે એ રીતના તમે કર્યો ને તો તમે એમ સમજો કે રેસમાં મળી રહો. બાકી જો છેલ્લે રહ્યા તમારો ટાઈમિંગ સારો છે, છેલ્લે રહ્યા ને તમને એમ લાગે ને ભાઈ મારાથી ખેંચાતું નથી, બરાબર, ને એવું ડિમોટિવેટ થઈ જાવ ને છેલ્લા ને 4 રાઉન્ડ આ બધું 4 પાછળ ખેંચા રાખ્યો સાઈડમાં, તો નહીં પૂરો થાય, ટાઈમ વધી જાય ને તમે એમ કહો મારો ઘેરે આવતો હતો 5-10 અને અહીંયા તો મારે ભેગું જ થયું નહીં કે મારો 5:30 આવતો હતો ને મારે ટાઈમ વધી ગયો. તો એવું ન થાય ને એના માટે ધ્યાન રાખવાનું છે. એટલે પેલો રાઉન્ડ, બીજો રાઉન્ડ, ત્રીજો અને ચોથો, એ રીતના પ્લાનિંગ સમજાય તમને. જે લાસ્ટ વાળા જે સ્ટાર્ટ કરીએ ને
એને એમ સમજી લેજો કે સહેલું 700 કેટલું સહેલું 700 પૂરેપૂરું ખેંચવું પડે ભાઈ, ત્યારે ભેગું થાય, બાકી નહીં ભેગું થાય બરાબર. છેલ્લે 700 તમારે પૂરેપૂરું ખેંચવાનું થશે, ત્યારે જઈ અને પૂરું થાય. બીજી વસ્તુ માની લો કે ટાઈમિંગ કેટલો આપે કેટલો નહીં ને એ ત્યાં ડિસાઈડ થશે, સેન્ટર ડિસાઈડ કરીએ બરાબર, કે ત્યાં ટાઈમિંગ તમને કેટલો આપે, તમારે 200 દોડવાવાળા ડિસાઈડ કરીએ તો દોડવાવાળા કેટલા છે એ પ્રમાણે તમારો ટાઈમિંગ, એટલે એ પ્રમાણે આપણે ટાઈમિંગનું કેલ્ક્યુલેશન અત્યારથી જ કરવું છે ને. બહુ વહેલા કહેવા છે, ટૂંકમાં કહેવાનો મતલબ મારું એવું છે કે પ્લાનિંગ કઈ રીતના રાખવાનું. સ્ટાર્ટિંગ લાઈનમાં સ્ટાર્ટ કેટલું કરવાનું છે, પેલું 200 જ પૂરેપૂરું દબાવીને 200 ખેંચવાનું છે. માની લો કે તમે 30 સેકન્ડમાં મારતા હોય ને તો એ 200 તમારું 25માં લાગવું જોઈએ કે 20માં લાગવું જોઈએ, એટલું ખેંચવું પડે. અને પછી તમારે રિધમમાં આવી જવાનું છે. પછી તમારે ઓટોમેટિકલી તમને ખબર પડી જવી જોઈએ કે અમારે ધીમું પડવાનું છે, કેમ કે પાછળવાળી પબ્લિક ધીમી પડી જ બરાબર, કેમ કે તમારે પછી સ્ટેમિનાને બચાવી રાખવાનું છે અને વચ્ચેના ચક્કરોમાં તમારે એને યુઝ કરવાનું છે. વચ્ચેના ચક્કરમાં તમારે એની એનર્જીને સેવ રાખી અને ખેંચવાનું છે, ત્યારે જેને તમે છેલ્લા રાઉન્ડ સુધી પહોંચી શકશો. બાકી આગળ પેલું ખેંચી લીધું ને પછી ધીમા પડી જાય, ઓવરટેક થઈ ગયા, કેમ કે જે દોડવાવાળા છે ઓવરટેક કરશે જ તમને બરાબર, અને તમે ડિમોટિવેશનમાં આવી ગયા તો પછી તમે સહેલું નહીં ખેંચી શકશો. આવું થાય તમારા જોડે, આ અનુભવના આધારે કહું છું. હવે વાત કરું કે ઈ પતીએ ને એટલે તરત જ તમને અહીં પુલઅપમાં લઈ જાય. કેટલો પુલઅપમાં લઈ જાય ને, આપણે 2 બોયઝ જે છે એ તમને સમજાવીએ બરોબર કે કઈ રીતના છે. તો હું એ 2 બોયને બોલાવું કે એનો અનુભવ શેર કરે કે એને કઈ રીતના કર્યું છે. તો પેલા હિતેશ કહે આપણને કે મતલબ એને પણ તમિલનાડુમાં ગ્રાઉન્ડ પાસ કર્યું હતું અને પિયુષ દેવલાલી નાસિકમાં, કે જે આ વખતે પણ સેન્ટર છે બરાબર. તો હિતેશ તું કે કઈ રીતના તે સ્ટાર્ટ કર્યું હતું અને ફિનિશ કઈ રીતના કર્યું ને કઈ ભૂલ એવી થઈ હતી કે જેનાથી નુકસાન થયું તને? હું સૌથી લાસ્ટમાં બેઠો હતો ને મેં સ્ટાર્ટ કર્યું ને અહીંથી સ્ટાર્ટ કર્યું હતું. 3 રાઉન્ડ લગી ત્યાં જ રહ્યો. 3 રાઉન્ડ, ચોથા રાઉન્ડમાં ગલી ખુલ્લી થઈ ગઈ હતી, પેલી ગલી. પછી ત્યાંથી મેં છેલ્લું માર્યું હતું. છેલ્લું મેં ફિનિશિંગ છે ને હાવ ધીમું માર્યું હતું, એના લીધે મને પેલી ગલીમાં મોકો મળ્યો તો પાછો મને બીજી ગલીમાં નાખી દીધો. એવું કેમ થયું હતું? કઈ રીતના મતલબ હું ભૂલ કરી? એટલે મેં અહીંથી ફિનિશ થવાનું હતું ત્યાંથી મેં ધીરું કરી નાખ્યું હતું. ને પછી મારી આગળ 3 જણા હતા, એને લીધે હું ચોથો પી ગયો ને એના લીધે મને પેલી ગલીમાં રાખ્યું. પછી પેલી ગલીમાંથી કાઢીને પછી ફોટા થઈ ગયા ને પછી પાછું મને બીજી ગલીમાં નાખીને પાછું ફોટા. એટલે બધું કમ્પ્લીટ કરાવી નાખ્યું ને પછી એને ડાઉટ એવો થયો કે ભાઈ નહીં આની 1 સેકન્ડ વધારે છે, એ રીતના કર્યું હતું ને? હા બરાબર. પછી ટાઈમ કેટલો દીધો હતો ત્યાંથી આ પુલઅપ લઈ જવા માટે? પછી બેઠા પેલી બીજી ગલીના સિક્કામાં તરત જ પુલઅપ. તરત જ કેટલો ટાઈમ અંદાજે કેટલી મિનિટ? અંદાજે 1 મિનિટની આજુબાજુ થઈ. બસ? હા 1-1.5 મિનિટ જ. હા તો મિત્રો 1-1.5 મિનિટ જ આ વિચારજો તમે બરાબર. તો આ વસ્તુને તમે ધ્યાન રાખવાનું છે. મતલબ કે તમારે કરવાનું શું છે કે જે ઇતિહાસે કીધું ને કે ભાઈ લાસ્ટમાં હતો એને પ્રશાંત લાસ્ટમાં હતા ને તમે બે બરાબર, તો એને છેલ્લે ફિનિશિંગ કર્યું ને એને જગ્યા ન મળી બરાબર ને, એટલે બે દોડવા વાળા આવે એટલે જગ્યા એને મળી નહીં, છેલ્લે જગ્યા મળી ને પછી છેલ્લો રાઉન્ડ તો તમને જગ્યા મળે જ એવું તો નથી કે ન મળે. કોઈ એમ કે મને જગ્યા ન મળે, છેલ્લો રાઉન્ડ જગ્યા મળે જ. તમારામાં દમ હોવું જોઈએ કે તમે છેલ્લો રાઉન્ડ આ મારી શકો છો બરાબર. તો આ વસ્તુને ધ્યાન રાખજો કે તમારે ટાર્ગેટ આમાં જ આવવાનો છે, આમાં જ, આ નહીં, આ ભૂલી જાઓ બરાબર. આ વસ્તુને ધ્યાન રાખજો. આપણે પિયુષ પાસેથી જાણીએ. ઓકે મિત્રો, તો હવે આપણે પિયુષ પાસેથી જાણીએ. તો પિયુષ, દેવલાલી નાસિકમાં જે આ વખતે પણ સેન્ટર છે તો ત્યાંનું ગ્રાઉન્ડ કઈ ટાઈપનું છે ને કઈ રીતના છે? મતલબ આમ ઈ જરા એટલે સર એમાં એવું છે કે જ્યાં દેવલાની ગ્રાઉન્ડ છે ને એ 600 મીટરનું ગ્રાઉન્ડ છે. 600 મીટરનું 600 મીટરનું ગ્રાઉન્ડ છે. તો પેલા સ્ટાર્ટિંગ કર્યા હતા ને તો 120 ની બેચ બની હતી, તો પાછા એમાંથી 10 કાઢી લીધા તો 110 ની બેચ બની. તો હું સૌથી છેલ્લે હતો લાસ્ટમાં. હા સૌથી લાસ્ટ, અહીંયા સૌથી છેલ્લે હતો. તો મને એમ કે 4 રાઉન્ડ હતો. મારો પહેલો પ્લાન એ હતો કે હું તમે જે કીધું કે પેલું 200 ખેંચીને હું લીડ આપીને ડાયરેક્ટ રિધમમાં દોડું, પણ 600 મીટરનું ગ્રાઉન્ડ એટલે કઈ મને કઈ સમજાણ કેલ્ક્યુલેશન ન થયું. હા તો પછી મેં એવું કર્યું કે છેલ્લેથી પેલા જવા જ દીધા મેં 1 રાઉન્ડ સુધી. પછી મેં આખું 600 મીટર પાછું મતલબ પહેલેથી લીડ આપી દીધી બીજા રાઉન્ડ થી 600 મીટરનું. તો હું લગભગ 30 મીટરની લીડ આપીને પહેલેથી હાલતો હતો. છેલ્લું પછી કંઈક 400 પછી વધ્યું તો પૂરું ઉપાડ્યું હતું, એટલે કંઈક 50 મીટરની લીડ થી પછી હું પેલી ગલી મેરી. 50 મીટર પેલી ગલી. અને પછી તરત જ મતલબ એક્સિડન્ટ એક જ હતો અને 2 ગુડ હતા, એટલે મારા ગ્રુપમાં કુલ 3 જણા પાસ થયા હતા. અને તુરંત અહીંયા પછી ફોટો પાડીને ડાયરેક્ટ બીમ તરત જ. તો મિત્રો આ ધ્યાન રાખો છો, પિયુષ શું કહે છે, બીમ તરત જ તમને 1 થી 2 મિનિટ વધારે ટાઈમ દેતા નથી. ધ્યાન અહીંયા રાખજો તમે બરાબર, કે દેવલાલી નાસિકમાં આ વખતે પાછું ગ્રાઉન્ડ છે બરાબર. તો એ લોકો ગ્રાઉન્ડ અત્યારે રિવીલ નથી થયું કે 400 નું છે કે 600 નું છે, પણ આપણે જે પિયુષ કે એ પ્રમાણે આપણે કહીએ કે 600 નું છે બરાબર. તો એ રીતના એનું ત્યાં ટ્રેક રહેશે. પણ આપણે તૈયારી 400 ની જ કરીને જવાનું છે કે 404 ચક્કર મારવાનું છે. હું હંમેશા કહેતો હોઈ શકે પેલો ચક્કર હંમેશા હોશમાં, પેલો ચક્કર
હોશમાં. હોશમાં. બીજો ચક્કર આપણે કઈ રીતે મારવાનો હોય? જોશમાં. જોશમાં. કેમ કે પેલો ચક્કર તમે હોશમાં મારો, કેમ? પડો નહીં એટલા માટે. ધ્યાન રાખજો, પડો નહીં એટલે હોશમાં રાખો. બીજો ચક્કર જોશમાં, કેમ કે દમ પછી ખેંચવું પડે. ત્રીજો ચક્કર માતા પિતા કી સોચમાં, કેમ કે ભાઈ ત્રીજા ચક્કરમાં હારા નું જે છે એ તેલ મપાઈ જતું હોય છે, બરાબર? મૂકવાનું જ મને. હા, મૂકવાનું મન થાય, બરાબર? મૂકવાનું મન ત્રીજા ચક્કરમાં થાય તમને. અને ચોથો ચક્કર સીધા ફોજમાં, બરાબર? અગર જો તમે ચોથો ચક્કર દિલથી મારો અને તમારું ખરેખર તમે એવર બેસ્ટ કર્યું હોય તો તમે પાસ થઈ શકો. એટલે મારું તમને વિડીયોના માધ્યમથી મિત્રો એટલું કહેવાનું છે ગુજરાતના વિદ્યાર્થીઓને કે તમે જાઓ, તમે મૂંઝાતા નહીં. ભલે પાછળ તમે આવી રહો, જા પિયુષ પાછળ હતો, હિતેશ પાછળ હતો, બંને બોયઝ બે પાછળથી કવર અપ કરી અને ગ્રાઉન્ડ પાસ કર્યું હતું. ધ્યાન તમારી રાખવાનું છે કે હોશ એટલો રહેવો જોઈએ કે આમાં જ બેહવાનું છે, બરાબર? એન્ડ હોશ અને જોશ બે રાખવાનું છે તમારે, બરાબર? આગળ હોય તો મેં તમને કીધું એ પ્રમાણે કે 200 એટલું ખેંચી લે, ખતમ, બરાબર? તમારી રિધમ બનાવી નાખો. મીડિયમ હોય તો થોડુંક અંદરથી લઈને બારોબારથી લઈને કવર અપ કરાવો. લાસ્ટ વાળા છે એટલે એવું નથી કે તમે છેલ્લે હોય તો પૂરું ન થાય. મિત્રો પૂરું થાય જ, તમારા ઉપર છે, બરાબર? તો આ હતું મિત્રો, બરાબર, કે આપણે બોયઝ દ્વારા તમને જે માહિતી આપી છે, હોપ છો કે તમને માહિતી ફાયદારૂપ થઈ હશે. PA માં જેટલા બી ગુજરાતના વિદ્યાર્થીઓ જવા માંગે છે એ બધાને મારા દિલથી ઓલ ધ બેસ્ટ આપજો. એન્ડ પાસ કરી અને મેસેજ જરૂર કરજો કે સર પાસ કર્યું છે, બરાબર? દિલથી દુઆ કરું છું કે તમે ફિઝિકલ પાસ કરો, બરાબર? જેટલી બી મહેનત કરી છે એના ઉપર ભરોસો કરજો અને ગ્રાઉન્ડમાં ઉતરી જાજો. ઓલ ધ બેસ્ટ. જય હિન્દ.